हेलो बेटा, माई सेल्फ लाला सर, रौनक क्लासेस, कारेली बाग, वडोदरा। बोलो शू कहो छो? जोरदार लेक्चर जोयो? गई कालनो नवुं चेप्टर स्टार्ट कर्युं बेटा, केवुं मजा आवी ने? याम भूमिति एटले के कोऑर्डिनेट ज्योमेट्री। शुरू करिए, राह जुए छे आपणी। ओके, आपणे गई काले बात करी नाना हता त्यारे। नाना हता त्यारे 8th અને 9th में આપણે संख्या रेखानी बात करी के केवी रीते आवे। पछी 9मा में आलेख, आलेख एटले याम समतल, यामाक्षो, एक्स अक्ष वाय अक्ष, एमां पहलू चरण, बीजू चरण, तीजू, चौथुं, 4 चरण कोने कहेवाय, आ बधी बात करी। हवे आपणे बात आवे आपणी 7मा चेप्टर में 7.1 नी। 7.1 આપણે જ્યારે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એ પહેલાં તમને એવું થોડું થાય કે આ ચેપ્ટરમાં કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, યામ ભૂમિતિ, પાછું આવું કેવું યામ ભૂમિતિ એટલે યામાક્ષો, યામને અને ભૂમિતિને બંનેને સાંકળવામાં આવ્યું છે યામ ભૂમિતિ, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી। તો કોઈને એવું થાય એમાં શું આવશે, હું તમને ખાલી થોડું ઝડપથી કહી દઉં। એમાં આપણને એવું આવશે 3 બિંદુઓના યામ આપેલા હશે, બિંદુ એના યામ, બીના યામ, સીના યામ। પછી આપણને એવું પૂછશે કે આ ત્રિકોણ કયા પ્રકારનો છે, અથવા તો સમબાજુ ત્રિકોણ છે કે કેમ તે સાબિત કરો, સમદ્વિબાજુ ત્રિકોણ છે તેમ સાબિત કરો, વિષમબાજુ ત્રિકોણ છે તેમ સાબિત કરો, કાટકોણ ત્રિકોણ છે તેમ સાબિત કરો। 4 બિંદુ આપેલા હશે અને પછી આપણને એવું કહેશે કે ચતુષ્કોણનો પ્રકાર જણાવો, અથવા આપેલા ચતુષ્કોણને ચોરસ છે તેમ સાબિત કરો, લંબ ચોરસ છે તેમ સાબિત કરો, સમાંતર બાહુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરો। આ બધું 7.1 માં આવશે। 7.1 માં હા 3 બિંદુઓ આપશે અને પછી એવું કહેશે કે 3 બિંદુઓ સમરેખ છે તેમ સાબિત કરો। આ બધું 7.1 માં આવશે, બરાબર। અત્યારે આપણે આની ડિટેલમાં ચર્ચા કરતા નથી, બરાબર। શું આવશે ભણવાનું? કોઓર્ડિનેટ જ્યોમેટ્રી। તમને એવું થાય કે સર યામ ભૂમિતિ, યામ ભૂમિતિ એટલે શું, એમાં શું આવશે? એમાં આપણને 3 બિંદુ આપેલા હશે, પછી એવું કહેશે કે 3 બિંદુઓ સમરેખ છે કે નહીં તેવું ચકાસો। ત્રિકોણ 3 બિંદુ આપી એના 3 બિંદુઓના યામ આપશે ને પછી એવું કહેશે કે કયા પ્રકારનો ત્રિકોણ છે તે જણાવો, અથવા એ સમબાજુ ત્રિકોણ છે કે નહીં તે જણાવો। આ બધું કહેશે, 4 બિંદુ આપશે ને આ બધું આવશે। 7.1 7.2 ની અંદર એવું આવશે 7.2 2 બિંદુઓને જોડતો રેખાખંડ, 2 બિંદુ આપેલા હોય, 2 બિંદુ આપેલા હોય, 2 બિંદુ આપેલા હોય, બિંદુ એ અને બિંદુ બી, બરાબર, એને જોડતો રેખાખંડ, એમાં m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતું એક બિંદુ એવું છે કે જે વિભાજન કરે છે, એને છેદે છે। એક બિંદુ એવું છે કે જે એને વિભાજન કરે છે, બરાબર મિડલમાં નહીં, બરાબર મધ્યમાં નહીં, પણ એક બિંદુ એવું છે કે એને વિભાજન કરે છે। તો આ બિંદુના યામ શોધો, બરાબર। એ બિંદુ એને m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે। બિંદુ એના યામ આપેલા હોય, બિંદુ બીના યામ આપેલા હોય, વિભાજન કરતું બિંદુ પી એના યામ શોધવાના હોય, વિભાજન કરતા બિંદુના યામ શોધો, બરાબર। પછી આવશે મધ્ય બિંદુના યામ શોધો, બરાબર। એક આ આવશે વિભાજન કરતા બિંદુના યામ શોધો, પછી મધ્ય બિંદુના યામ શોધો। મધ્ય બિંદુ દાખલા તરીકે અહીંયા હોય, આ મધ્ય બિંદુ અહીંયા હોય, આના યામ શોધો, મધ્ય કેન્દ્રના યામ શોધો। એ બધું 7.2 માં આવશે। 7.3 માં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો ને એ બધું આવશે, બરાબર। આ બધી વસ્તુઓ આ આપણે 7મા ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 7માં આપણે આ બધી વસ્તુઓ શીખવાની છે। અત્યારે હાલ આપણે આ ડિસ્કસ કરતા નથી, આ તો તમને ખાલી કહું છું કે શું ભણવાનું આવશે, આપણે શું ભણવાનું છે તે, બરાબર। અને આપણે જવા દઈએ। અત્યારે પ્રાઇમરી આપણે શરૂઆત કરીએ કે
બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું. આલેખ પર આપણે ગઈકાલે જ્યાંથી અટક્યા હતા તે કે વ્હાઇટ બોર્ડ પર બે બિંદુઓ લેવામાં આવે અને પછી આપણે એમ કહીએ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. એટલે મેં તમને ગઈકાલે વાત કરી હતી કે સર સંખ્યા રેખા દોરી દેવાની. સંખ્યા રેખા દોરી દેવાની. 3 બિંદુઓ હોય ને 3 બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. પહેલું, બીજું, બીજું, ત્રીજું, ત્રીજું, પહેલું. 3 બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. તો કેવી રીતે થાય? 4 બિંદુઓ હોય, 4 બિંદુઓ વચ્ચેના અંતર. અહીંયા આ બધાની જરૂર પડશે. સમજો? તમને ખ્યાલ આવે? હું તમને શું કહું છું? તો એવા સંજોગોમાં આપણે કાયમ માટે સંખ્યા રેખા દોરવી શક્ય નથી હોતી. તો એવા સંજોગોમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે. બરાબર? એ સૂત્ર આપણે એની પ્રેક્ટિસ ચાલુ કરીએ. બરાબર? ઓકે. શું છે સૂત્ર? શું છે? તો ધારો કે બે બિંદુઓ એ અને બી. એક બિંદુ છે, બીજું બિંદુ છે બી. બે બિંદુઓ એ અને બી. એના યામ છે x1 y1, બીના યામ છે x2 y2. ગઈકાલે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ બિંદુ હોય ને બે યામ આવે, x યામ, y યામ. આગળવાળાને x યામ કહેવાય, પાછળવાળાને y યામ કહેવાય. ક્લિયર ને બેટા? તમે સમજો છો ને? તો એવી રીતે બિંદુ એ એના બે યામ, x યામ, y યામ. x યામને x1 y1 અને y યામને y1, x1 y1. બીજું બિંદુ છે b x2 y2. બરાબર? આ x યામ, આ y યામ. બે બિંદુઓ વચ્ચેનું જો આપણે અંતર શોધવાનું હોય, બરાબર, તો એ અંતર કેવી રીતે મળે? ગઈકાલે મેં તમને વાત કરી હતી. બરાબર? આ રફ ફટાફટ તમને સમજાવું. આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે. બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય તો કેવી રીતે શોધવાનું? ફરી પાછું તમને યાદ કરાવું છું કે કાયમ માટે સંખ્યા રેખા દોરવી શક્ય નથી હોતી. બરાબર? અચ્છા, એક બિંદુ છે, પહેલું બિંદુ છે એ x1 y1, બીજું બિંદુ છે b x2 y2. બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો બિંદુ એ છે ને એના યામને આપણે x1 y1 સ્વીકારી લઈએ. બિંદુ b એના યામ આપણે x2 y2 સ્વીકારી લઈએ. અને બંને બિંદુ વચ્ચેનું અંતર, જો બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય, જેને આપણે ગઈકાલે વાત કરી હતી, ડિસ્ટન્સ ઓફ AB, બે બિંદુઓ વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ ઓફ AB એટલે કે AB. સમજણ પડે ભાઈબંધ? સમજણ પડે? બે બિંદુઓ વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ ઓફ AB કે એને જેને આપણે AB કહીએ, તો એના માટેનું સૂત્ર, એના માટેની ફોર્મ્યુલા કે જેને આપણે અંતર સૂત્ર કહીશું. AB is equal to root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. બરાબર? આ સૂત્રમાં બંને બાજુમાં વર્ગ કરી દઈએ. આનો સ્ક્વેર કરીએ તો આ, અને આનો સ્ક્વેર કરીએ તો રૂટ નીકળી જાય, વર્ગમૂળ નીકળી જાય. બરાબર? આને આ ફરી એકવાર, બે બિંદુઓ a x1 y1 અને b x2 y2 વચ્ચેનું અંતર, બે બિંદુઓ વચ્ચેનું અંતર. બરાબર? કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર, ચાહે આ બે હોય, આમ હોય, આમ હોય, કોઈ પણ બે બિંદુ, આ બે બિંદુ વચ્ચેનું અંતર, આ બે બિંદુ વચ્ચેનું અંતર, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર. જેમ જેમ દાખલા ગણીશું ને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું, એમ તમને લોકોને મગજમાં ક્લિયર થઈ જશે. બરાબર? ઓકે. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય, ફરી વાર બોલું છું, AB ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર, અથવા AB નો સ્ક્વેર, આનો સ્ક્વેર, આનો સ્ક્વેર. AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. બરાબર? આ બંનેમાં આ સૂત્ર વધારે સારું પડે. કાં આખી લાઈન માર્યા કરવાની, ક્યાં આટલી મોટી લીટી દોર્યા કરવાની, આટલી મોટી લીટી દોર્યા કરવાની. બરાબર? એટલે ટૂંકમાં આ સૂત્ર વધારે સારું પડશે. આ સૂત્રને અંતર સૂત્ર કહે છે. બરાબર? સાથે સાથે બીજા પણ મેં 3 સૂત્રો લખ્યા છે. ધારો કે બે બિંદુમાંથી એક બિંદુ ઉગમ બિંદુ હોય અને બીજું બિંદુ એ PXY હોય અને બંને વચ્ચેનું અંતર શોધવાનું હોય તો OP ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અથવા OP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. જ્યારે પણ આ સૂત્રનો ઉપયોગ આવશે ત્યારે આપણે આની વાત કરીશું.
થર્ડ વન. જો બિંદુ P x1 0 અને બિંદુ Q x2 0 એ બંને x અક્ષ પરના બિંદુઓ હોય, આ બિંદુ ને આ બિંદુ x અક્ષ પરના બિંદુઓ હોય, બરાબર, તો તે બે બિંદુઓ વચ્ચેનું અંતર, બરાબર, PQ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x1 - x2. હવે કોઈને એવું થાય કે સર બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર તો તમે આ લખ્યું હતું, તો વળી પાછું આ કેમ, આ કેમ, આ કેમ? આ ત્રણે ત્રણ જગ્યાએ તમે આનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. આ આપણું માસ્ટર ફોર્મ્યુલા છે, ડિસ્ટન્સ ફોર્મ્યુલા. મેન આપણે આ યાદ રાખવાની છે. પણ ક્યારેક આપણે થોડું સ્પીડ કરવી હોય, 1 માર્કનો ક્વેશ્ચન હોય, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય, તો ફટાફટ આનાથી આનાથી અને આનાથી સોલ્વ થઈ શકે છે. બાકી આ અને આ ત્રણે ત્રણ જો સૂત્ર નથી યાદ રહેતા, જે વિદ્યાર્થીઓ વીક છે, જે સ્ટુડન્ટ્સ વીક છે, એ લોકોને આ ત્રણ નથી યાદ રહેતા, આ માસ્ટર એક સૂત્ર યાદ રાખશો તો ચાલશે. આ સૂત્રની અંદર પણ ધીસ ઓર ધીસ બેમાંથી કોઈ પણ એક, પણ આના કરતાં આ આપણને વધારે સહેલું લાગે છે, બરાબર. અને ચોથું સૂત્ર, જો બે બિંદુઓ x અને y, xના યામ 0 y1 અને yના યામ 0 y2, આ બે y અક્ષ પરના બે બિંદુઓ છે, અને જો તેમની વચ્ચેનું અંતર xy શોધવાનું હોય તો xy ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં y1 - y2. એકવાર આ બધી વાતો કરવાને બદલે આપણે દાખલા ગણીશું ને તો તમને વધારે મજા આવશે, હે ને? તમને એવું થશે કે સર આ બધી બહુ બધું સમજાયું, બરાબર, ચેપ્ટરમાં શું આવે તે ને આ બધું, એના કરતાં દાખલા ગણાવો તો અમને વધારે મજા આવે, એક્ઝામ્પલ સોલ્વ કરાવો. તમારી વાત સાચી છે. લઈએ ચાલો, આ હું લખી રાખું છું, સાઈડ પરની જગ્યામાં આપણે દાખલા સોલ્વ કરીએ, બરાબર. ઓકે, 7.1 અને એનો પહેલો એક્ઝામ્પલ. 7.1 અને એનો પહેલો એક્ઝામ્પલ. અંદર એવું લખ્યું છે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. 7.1 એક્ઝામ્પલ નંબર 1 અને એનો ફર્સ્ટ 7.1. હા, એમાં બે બિંદુઓ આપ્યા છે 2 3 અને બીજું બિંદુ છે 4 1. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. આપણે એક કામ કરીએ, જે 2 3 છે, જે પહેલું બિંદુ છે 2 3, એને આપણે કહી દઈએ, આને નામ આપીએ a. ધીસ ઇઝ a, x1 y1 a 2 3. પહેલું બિંદુ છે એને નામ એ નામ આપ્યું, બિંદુનું નામ a અને એના યામ x1 y1. બીજું બિંદુ છે b 4 1 વાળું, દેટ ઇઝ અવર x2 y2 એન્ડ b 4 1. એનો અર્થ એવો નીકળે કે x1 ઇઝ ઇક્વલ ટુ 2, y1 ઇઝ ઇક્વલ ટુ 3, x2 ઇઝ ઇક્વલ ટુ 4, y2 ઇઝ ઇક્વલ ટુ 1. આવું આપણે ધારી લેવાનું છે. બે બિંદુના યામ, પહેલા બિંદુના યામ x1 y1, બીજા બિંદુના યામ x2 y2. ફરી એકવાર, પહેલા બિંદુના યામ x1 y1, બીજા બિંદુના યામ x2 y2. બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું. હા, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું. હા, ચાલો આ લખ્યું બેટા. હા, મેં તમને કહ્યું કે આ વધારે સારું પડશે, બરાબર. ઓકે, શરૂઆત કરીએ. AB² ઇઝ ઇક્વલ ટુ x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. માટે AB² ઇઝ ઇક્વલ ટુ અંતર સૂત્ર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે, મોઢે કરવાની છે, ગોખવાની છે. આ અને આ પણ આપણે આનો ઉપયોગ વધારે કરીશું. હું ફરી વાર બોલું છું, 4 થી 5 વાર બોલ્યો, ફરી વાર બોલું છું. એક બિંદુના યામ a x1 y1 હોય, બીજા બિંદુના યામ b x2 y2 હોય, તો બે બિંદુઓ વચ્ચેનું અંતર ab ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર, અથવા AB² ઇઝ ઇક્વલ ટુ x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. અને આપણે એવી રીતે પણ યાદ રાખી શકીએ છીએ. શું? બંને બિંદુના
एक्स यामोनी बादबाकी बंने बिंदुना एक्स यामोनी बादबाकी होल स्क्वेर प्लस वाय यामोनी बादबाकी होल स्क्वेर। फरीवार बोलूँ छूँ, सूत्र गोखवानुं तो है ज 5-5 वार लखीने, पण एने याद केवी रीते राखीशुं? बंने बिंदुना एक्स यामो x1 x2 एक्स यामो एनी बादबाकी होल स्क्वेर प्लस बंनेना वाय यामोनी बादबाकी होल स्क्वेर। बराबर, ओके। આપણે આગળ ગણીએ। अंतर सूत्रનો उपयोग એટલી બધી વાર છે ને કે એની કોઈ હદ નહીં આપણા ચેપ્ટરમાં। ઓકે, ab² ઇઝ ટુ, ચલો x1 તરીકે શું હતું બેટા 2 માઇનસ x2 તરીકે શું હતું 4 હોલ સ્ક્વેર પ્લસ y1 ઇઝ ટુ 3 માઇનસ y2 ઇઝ ટુ 1 હોલ સ્ક્વેર માટે ab² ઇઝ ટુ x1 તરીકે x1 ઇઝ ટુ 2 x2 ઇઝ ટુ 4 ખ્યાલ આવે બેટા પ્લસ y1 ઇઝ ટુ 3 y2 ઇઝ ટુ 1 હોલ સ્ક્વેર 2 માઇનસ 4 એટલે માઇનસ 2 નો સ્ક્વેર 3 માઇનસ 1 એટલે 2 નો સ્ક્વેર બરાબર ઇઝ ટુ 4 માઇનસ 2 નો સ્ક્વેર 4 થશે માઇનસ 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 4 પ્લસ 4 એટલે 8 બરાબર માટે ab² ઇઝ ટુ 8 8નું વર્ગમૂળ નીકળતું નથી પરંતુ 8ના 2 ટુકડા પાડીએ 4 દુ 4 2 ઝા 8 4 દુ 8 બરાબર ઓકે। અને હવે વર્ગમૂળ લેતા ab² વર્ગમૂળ ab 4નું વર્ગમૂળ 2 અને 2નું વર્ગમૂળ √2 વચ્ચે ગુણાકાર નહીં લખો તો ચાલશે। ફરી એકવાર ab² વર્ગમૂળ ab ઇઝ ટુ 4નું વર્ગમૂળ 2 વચ્ચે ગુણાકાર કરવાની જરૂર નથી અને 2નું વર્ગમૂળ √2 આ બે બિંદુઓ વચ્ચેનું અંતર આવી ગયું। ફરીવાર બોલું છું કે 2 3 અને 4 1 બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો। એક બિંદુના યામને x1 y1 લેવાના, બીજા બિંદુના યામને x2 y2 લેવાના, પછી ફોર્મ્યુલા લખવાની, અંતર સૂત્ર લખવાનું ab² ઇઝ ટુ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર। ઓકે, x1 માઇનસ x2 હોલ સ્ક્વેર એટલે x1 તરીકે 2 ને x2 ઇઝ ટુ 4 એટલે x1 એટલે 2 x2 એટલે 4 અને વચ્ચે માઇનસ એવા ને એવા પ્લસ y1 એટલે 3 અહીંયા જુઓ બેટા y1 એટલે 3 અહીંયા જુઓ y1 એટલે 3 બરાબર પછી માઇનસ y2 એટલે 1 હોલ સ્ક્વેર બરાબર 2 માઇનસ 4 એટલે માઇનસ 2 નો સ્ક્વેર પ્લસ 3 માઇનસ 1 એટલે 2 નો સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર 4 અને 2 નો સ્ક્વેર પણ 4 પ્લસ 4 એટલે 8 ab² ઇઝ ટુ 8 8નું વર્ગમૂળ ના નીકળે પરંતુ 8ના ટુકડા પાડીએ 8ના ભાગલા કરીએ 4 દુ બરાબર એટલે ab² વર્ગમૂળ ab 4નું વર્ગમૂળ 2 અને 2નું વર્ગમૂળ √2 માટે ab ઇઝ ટુ 2√2 ક્લિયર। આ આપણો પહેલા નંબરનો દાખલો પૂરો થયો બરાબર ઓકે। એની આગળ બીજું 1 અને એનો સેકન્ડની અંદર બે બિંદુઓ આપેલા છે -5 7 અને બીજું છે -1 3 બરાબર। હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે તમારે શું કરવાનું છે બેટા આને x1 y1 x1 y1 ઇઝ ઇક્વલ ટુ -5 7 હવે તમે લોકો પણ સાથે મનમાં વિચારતા રહેજો હા બીજા બિંદુને b x2 y2 -1 3 પછી શું કરવાનું અંતર સૂત્ર લખવાનું ડિસ્ટન્સ ફોર્મ્યુલા લખવાની ab² ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર બરાબર। x1 ને x2 ની કિંમતો મૂકીએ બેટા x1 તરીકે શું મૂકવાનું છે x1 તરીકે આપણે શું મૂકવાનું છે જો અહીંયા x2 તરીકે શું મૂકવાનું y1 y2 શું મૂકવાના ચાલો જલ્દી બોલો મૂકો x1 તરીકે શું મૂકીશું એને મનમાં વેલ્યુ મૂકો પછી એને હોલ સ્ક્વેર કરો x1 તરીકે માટે ab² ઇઝ ઇક્વલ ટુ અહીંયા ab²
ઇઝ ઇક્વલ ટુ x1 તરીકે બેટા મૂકું છું -5, x1 તરીકે મૂકું છું -5, x2 તરીકે મૂકું છું -1, x2 તરીકે મૂકું છું -1 અને સૂત્રમાંના વધારાના પાછા માઇનસ ખરા, x1 તરીકે -5, x2 તરીકે -1, તમે જુઓ -5 -1 અને સૂત્રમાંના પાછા વધારાના માઇનસ ખરા, બે માઇનસ માઇનસ જોડાયા, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ડાયરેક્ટ કરી દઉં, એક સ્ટેપ લખું છું વચ્ચે તમને સમજણ પડે એટલા માટે આવું કરું, બરાબર. આ જે છે ધીસ ઇઝ x1, this is x2, x1 minus x2 whole square plus y1 minus y2 whole square. y1 એટલે કેટલા 7 ને y2 એટલે કેટલા 3, 7 minus 3 whole square, 7 minus 3 whole square, બરાબર. આ y1 આ y2, બરાબર. ના ખ્યાલ આવે તો બેટા મને પૂછી લો. હા, શું કહો છો, બોલો. કરવું આગળ, લખું, વાંચતા જજો, વિચારતા જજો. સમજણ પડી બેટા? સમજણ પડી? -5 x1 છે. હું વચ્ચે એટલા માટે અટકું છું કે તમે લોકો એકલું સાંભળ કરવાનું નથી, એકલો મારે વિડીયો નથી ઉતારવાનો, તમને સાથે સાથે જોડે લેવાના છે. એકચ્યુઅલ હું તમને ખરેખર જ ભણાવું છું, વિડીયો નથી ઉતારતો. હા, x1 એટલે -5, x2 એટલે -1, સૂત્રમાંના વચ્ચે માઇનસ પ્લસ, પછી આ વચ્ચે પ્લસ, y1 એટલે 7, y2 એટલે 3 હોલ સ્ક્વેર. ઓકે બેટા, -5 માઇનસ પ્લસ હોલ સ્ક્વેર પ્લસ 7 minus 3 એટલે કે 4 સ્ક્વેર, -5 પ્લસ 1 એટલે કે -4, -5 પ્લસ 1 એટલે -4 હોલ સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4 છે પરંતુ એનો સ્ક્વેર 16 થઈ જાય, +16 થાય, પ્લસ ફરી પાછા 16, 32. ધીસ ઇઝ AB સ્ક્વેર, બરાબર. માટે AB સ્ક્વેર 32નું વર્ગમૂળ ના નીકળે, બરાબર. 32નું વર્ગમૂળ ના નીકળે. તમે લોકો જો આવું લખો છો તો ચાલે, પણ અડધો માર્ક કપાઈ જવાના ચાન્સીસ ખરા. તમે જો આવું લખો છો, આવું પછી લખો, ચાલો. AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 32ના 16 દુ 16 2 ઝા 32. AB સ્ક્વેરનું વર્ગમૂળ AB, 16નું વર્ગમૂળ 4, 2નું વર્ગમૂળ √2, વચ્ચે ગુણાકાર નહીં કરો તો ચાલશે. ફરીવાર બધાનું વર્ગમૂળ લેતા AB સ્ક્વેરનું વર્ગમૂળ AB, 16નું વર્ગમૂળ 4, 2નું વર્ગમૂળ √2, AB ઇઝ ઇક્વલ ટુ 4√2. આ એનો આન્સર આવી ગયો, બરાબર. જ્યારે પણ આપણે વર્ગમૂળ લઈએ ને, દાખલા તરીકે હું તમને લોકોને સમજાવું, કે હું તમને કહું કે આમ જોવા જઈએ ને તો x² ઇઝ ઇક્વલ ટુ 25. હવે હું બોલું છું બંને બાજુમાં વર્ગમૂળ લેતા x² નું વર્ગમૂળ x અને 25નું વર્ગમૂળ ±5. જ્યારે બંને બાજુમાં વર્ગમૂળ લઈએ ને તો કોઈ પણ એક બાજુમાં ± કરવા જોઈએ. ફરી એકવાર, x² ઇઝ ઇક્વલ ટુ 25, x² બરાબર 25, બંને બાજુમાં વર્ગમૂળ લેતા x² નું વર્ગમૂળ x અને 25નું વર્ગમૂળ ±5, બરાબર. આવું જ થાય, આવું જ થાય. હું અહીંયા આવું નથી કરતો, જોઈ લો કેમ નથી કરતો. આ પણ હું લખી રાખું છું, યાદ રાખો કરીને. અત્યારે આ યાદ રાખો લખીને. હવે કોઈને એમ થાય કે સર તમે આમાં તો એવું કર્યું નહીં, AB સ્ક્વેરનું વર્ગમૂળ AB અને 16 × 2 એનું વર્ગમૂળ 4√2, ± નથી કર્યા. કેમ નથી કર્યા? કારણ કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર છે.
અંતર હંમેશા પ્લસમાં આવે, અંતર હંમેશા પોઝિટિવ આવે, અંતર હંમેશા ધન આવે. એટલે મેં પ્લસ ઓર માઇનસ નથી લખ્યા. પ્લસ ઓર માઇનસમાં માઇનસ વિકલ્પ નથી લખ્યો, એટલે ઉપર પણ નથી લખ્યો, આમાં પણ નથી લખ્યો, આમાં પણ નથી લખ્યો. જ્યારે પણ આપણે અંતરવાળા દાખલા ગણતા હોઈશું, બે બિંદુઓ વચ્ચેનું અંતર અથવા તો કોઈ પણ બે વચ્ચેનું અંતર હોય તો અંતર હંમેશા પ્લસમાં આવે. એટલા માટે અહીંયા તમારે નોંધ લખવી હોય તો લખી શકાય, કારણ કે AB ઇઝ ગ્રેટર ધેન 0 આવું લખો, પણ કંઈ જરૂર નથી બેટા. બરાબર, ઓકે. એની આગળ આપણે ત્રીજો દાખલો લઈએ. ત્રીજામાં આ તો હું રાખું છું જ, કારણ કે આ આપણું ખાસ જરૂરી છે. બરાબર, 1 2 3 4 ચારે ચાર ફોર્મ્યુલા તમારે લોકોએ 5 વાર લખીને મોઢે કરવાની છે. બરાબર, આ હું લખું છું, આ હું રાખું છું, આ હું ભૂસી કાઢું છું. બરાબર, પહેલો દાખલો પૂરો થયો, બીજો દાખલો પૂરો થયો. બરાબર, પહેલા દાખલાનો આન્સર AB = 2√2, બીજાનો આન્સર 4√2. બરાબર, આ હું ભૂસી કાઢું છું બેટા. તમારા લોકોને મોબાઈલ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. મોબાઈલ જોયા કરવાનો અને લાલાસનને જોયા કરવાના, એમ ના આપણે ભાઈ. સાથે હા, એકવાર આખો વિડીયો જોઈ લો, પણ સેકન્ડ ટાઈમ 2 વાર વિડીયો, સેકન્ડ ટાઈમ તમે જ્યારે જુઓ ત્યારે મેં તમને કહ્યું છે ને, લાલાસર પર ચિપકા દો, ત્યારે આ બધી વસ્તુઓ કરવી જ પડે. મોબાઈલ લઈને બેઠા આમ ઊંઘીને આમ જોયા, એવી રીતે નહીં આવડે ભાઈ. હા, એવી રીતે નહીં આવડે. ઓકે, ચલો બેટા આગળ જવા દઈએ આપણે. ત્રીજા નંબરનો દાખલો 7.1 એક્ઝામ્પલ નંબર 1, અને એનો ત્રીજો દાખલો. ત્રીજા નંબરના દાખલામાં બે બિંદુઓના યામ અંદર આપેલા છે. એકના યામ છે AB અને બીજાના યામ છે -a -b. AB અને -a -b. ધ્યાન આપજો. હો, ચાલો મેં તમને વાત કરી એ પ્રમાણે પહેલા બિંદુના યામ A x1 y1 ઇઝ ઇક્વલ ટુ AAB, બીજાના યામ B x2 y2 અને એના યામ -a -b, એના યામ -a -b. પહેલા બિંદુના યામને x1 y1 તરીકે લઈ લો, બીજા બિંદુના યામને x2 y2 તરીકે લઈ લો. બરાબર, ઓકે. એની આગળ હવે શું લખવાનું બેટા? હવે શું લખવાનું? યાદ કરો, અંતરસૂત્ર લખવાનું. બરાબર, અંતરસૂત્ર છે આપણું AB² = સામાન્ય રીતે આપણે આ લખીશું. આમાં આટલી મોટી લાઈન કોણ દોરે? AB² = x1 - x2² પ્લસ y1 - y2². હવે તમને ધીમે ધીમે તમને પ્રેક્ટિસ થઈ, તો હવે હું તમને થોડું અંતરસૂત્રમાં હું તમને થોડું આગળ શીખવાડું. શું કહું એ હું તમને કહું. ધારો કે x1 - x2² એટલે x2 - x1² લખશો તો પણ ચાલશે. કોઈક રેફરન્સ, કોઈ બુક કાઢે, કોઈ ટેક્સ્ટ બુક કાઢે, કોઈ રેફરન્સ બુક કાઢે, કોઈ આપણું પેમ્પલેટ કાઢે, કશું પણ કાઢે ને પછી અંદર જુએ કોઈ કે સર તમે તો x2 - x1 લખીને આપ્યું છે. હા, x1 - x2² પણ ચાલે ને x2 - x1 પણ હોલ² ચાલે, y1 - y2² પણ ચાલે ને y2 - y1² પણ ચાલે. એટલા માટે મેં તમને યાદ હોય ને તો એવું કહ્યું હતું. શું કહ્યું હતું? x યામોની બાદબાકી હોલ² પ્લસ y યામની બાદબાકી હોલ². એટલા માટે x યામની બાદબાકીમાં x1 - x2 પણ ચાલે, x2 - x1 પણ ચાલે. સમજ્યા? ઓકે, ચાલો આપણે ચાલુ કરીએ. ઓકે, x1 તરીકે therefore AB² = x1 તરીકે a, પછી -x2 તરીકે -a. પણ હવે એક કામ કરું છું, આવું આપણે આગળના દાખલામાં આવી ગયું છે. તમે સમજ્યા? એટલે માઇનસ પ્લસ ડાયરેક્ટ કરી દઉં છું. x1 તરીકે a, x2 એટલે -a. ધીસ ઇઝ x1. આ x1 છે, આ x2 છે ને આ સૂત્રમાંના માઇનસ છે. વચ્ચે પેલા ફોર્મ્યુલામાં માઇનસ હતા તે છે આ. બરાબર, તો આપણે
એક કામ કરીએ, માઇનસ માઇનસ પ્લસ ડાયરેક્ટ કરી દઈએ. આવું ડાયરેક્ટ લખી શકાય. આગળના દાખલામાં પહેલી વાર હતું એટલે મેં જાણી જોઈને એવું કર્યું હતું. ઓકે, x1 એટલે a, અહીંયા જોજો. હો, x2 એટલે માઇનસ છે, x2 એટલે માઇનસ છે, સૂત્રમાંના માઇનસ, માઇનસ અને માઇનસ છે, થાય ને બેટા? માઇનસ માઇનસ પ્લસ, પ્લસ એ હોલ સ્ક્વેર પ્લસ y1 તરીકે b, y1 તરીકે b, આ y1 તરીકે b, બરાબર. અને હવે y2 તરીકે માઇનસ b, y2 એટલે માઇનસ b, બરાબર. y2 એટલે માઇનસ b, પરંતુ સૂત્રમાંના વચ્ચે વધારાના પાછા માઇનસ. ધીસ ઇઝ y1, ધીસ ઇઝ y2, વચ્ચે સૂત્રમાંના માઇનસ. y1 તરીકે ધીસ ઇઝ y1, ધીસ ઇઝ y2, અને આ સૂત્રમાંના માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, b પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ a એટલે 2 ટાઈમ્સ a પ્લસ એનો મતલબ a સ્ક્વેર ના કરતા, હા, a પ્લસ a that is 2a અને a into a that is a સ્ક્વેર, યાદ રાખજો. હા, ઓકે. b પ્લસ b એટલે બેબી, b પ્લસ b બેબી, b પ્લસ b બેબી, બેબી મસ્તી કરો છો, બેબી નહીં, 2b, b પ્લસ b અને બેબી પણ કહેવાય જ ને. હે, ઓકે, ઇઝ ઇક્વલ ટુ, ચાલો જવા દઈએ આપણે આગળ. લેક્ચર પૂરો કરવાનો સમય થઈ ગયો. 2 સ્ક્વેર 4, a સ્ક્વેર a સ્ક્વેર, 2 સ્ક્વેર 4, a સ્ક્વેર a સ્ક્વેર, અહીંયા પણ 4, 2 સ્ક્વેર 4, b સ્ક્વેર b સ્ક્વેર. આવું પણ મેં તમને એકવાર આપણા વિડીયો લેક્ચરમાં, રેગ્યુલર લેક્ચરમાં મેં તમને ધ્યાન દોર્યું છે કે 2b સ્ક્વેર હોય, આ બધી વસ્તુઓ 2b સ્ક્વેર હોય તો 2 પણ સ્ક્વેર આવે ને b પણ સ્ક્વેર આવે, એટલે 4b સ્ક્વેર થાય. જો તમે 2b સ્ક્વેર કરવામાં 2 વર્ગ કરવાનો રહી જાય અને b થાય, અથવા સમજો, અથવા 2 વર્ગ થાય અને b વર્ગ રહી જાય, 2 વર્ગ થાય 4 અને b વર્ગ રહી જાય, એટલે તમે સમજો શું કહું છું? આ બંને ખોટું છે, આવું ના થાય, આ જ થાય. 2b હોલ સ્ક્વેર એટલે 2 અને a બંનેનો સ્ક્વેર, 4a સ્ક્વેર, 2 અને b બંનેનો સ્ક્વેર, બરાબર. ઓકે, ચલો આમાંથી 4 કોમન, બંને પદોમાંથી 4 કોમન, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, બરાબર. ધીસ ઇઝ ab સ્ક્વેર, માટે ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 વર્ગમૂળ 2, બરાબર. 4 વર્ગમૂળ 2 અને ab સ્ક્વેરનું વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરનું વર્ગમૂળ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, બરાબર. ab સ્ક્વેરનું વર્ગમૂળ ab 4 વર્ગમૂળ 2 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરનું વર્ગમૂળ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હા, આપણો જવાબ. આની અંદર પણ મારે તમને એક વસ્તુ કહેવી છે, આની અંદર પણ મારે તમને એક વસ્તુ કહેવી છે કે આમાં જે રીતે આ બધી વસ્તુઓ નાની નાની હું તમારું ધ્યાન દોરું છું, એવી રીતે અહીંયા પણ તમારું એક વસ્તુ હું ધ્યાન દોરી દઉં. ધ્યાન આપજો બેટા. આ જગ્યાએ વર્ગમૂળની વાત કરું છું, બરાબર. આમાં ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, ab સ્ક્વેરનું વર્ગમૂળ ab, આ ક્લિયર છે. 4 વર્ગમૂળ 2 ઇક્વલ ટુ, બરાબર એવા ને એવા 4 વર્ગમૂળ 2 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એનું વર્ગમૂળ a સ્ક્વેરનું a પ્લસ b સ્ક્વેરનું b. આવું કદાચ કોઈકને લખવાનું મન થયું હોય તો આવું ના થાય, આવું ખોટું છે, આવું ના થાય, આવું જ થાય. ab સ્ક્વેરનું વર્ગમૂળ ab, 4 વર્ગમૂળ 2 અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરનું વર્ગમૂળ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હા, આવું કરી શકો. હું તમને કહું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હું તમને લખાવી જ દઉં, હું તમને આપણા એમ જ લખાવી દઉં. તમારે આપણી પાકી નોટમાં પણ તમે લોકો વ્યવસ્થિત લખી જ નાખજો. હું તમને લખાવી દઉં કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરનું વર્ગમૂળ, બરાબર, એ થશે રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, બરાબર. અને a સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેરનું વર્ગમૂળ,
બરાબર, રૂટ ઓફ એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર, બરાબર. આનું સાદુરૂપ એ સ્ક્વેરનું વર્ગમૂળ એ અને બી સ્ક્વેરનું વર્ગમૂળ બી, આવું ના થાય. અને આમાં આવું આવે એ સ્ક્વેરનું વર્ગમૂળ એ અને બી સ્ક્વેરનું વર્ગમૂળ બી, આવું થાય. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બરાબર. આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનું વર્ગમૂળ રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે કોઈને આગળ જવું હોય એવું ના થાય. એ સ્ક્વેરનું વર્ગમૂળ એ અને બી સ્ક્વેરનું વર્ગમૂળ બી, એવું ના થાય. અને એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર, એ સ્ક્વેર ગુણ્યા બી સ્ક્વેર એનું વર્ગમૂળ રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેરનું વર્ગમૂળ એ ઇન્ટુ બી સ્ક્વેરનું વર્ગમૂળ, આવું થાય. ગુણાકાર હોય તો આવું થઈ શકે, વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો એવું ના થાય. ગુણાકાર ને ભાગાકારમાં એવું થાય, પ્લસ અને માઇનસમાં હવે તમે આ કરવા જાઓ તો એ ખોટું છે, બરાબર. ઓકે બેટા, આ આપણો કયો દાખલો પૂરો થયો? પહેલાંનો ત્રીજો, એટલે 3 એ 3 આપણા પહેલા દાખલો આપણો આખો પહેલો પૂરો થયો. હવે હું તમને થોડું એની આગળ પ્રેક્ટિસ કરાવું. એની આગળ એટલે દાખલા તરીકે આ છે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ, એમાં આપણે એક લખીએ કે એક્સ્ટ્રા છે -3 4 અને 0 0 એન્ડ આ એન્ડ અને મૂસી કાઢવાનો -3 4 અને 0 0 આ બંને વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો આ સૂત્રનો તમે આના માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આ સૂત્ર આપણે મોડે કરવાનું, બરાબર. ઉગમ બિંદુ આ છે, ઉગમ બિંદુથી બિંદુ પી સુધીનું અંતર, ઉગમ બિંદુ અને બિંદુ પી એ બંને વચ્ચેનું અંતર, ધીસ ઇઝ એક્સ વાય એન્ડ ધીસ ઇઝ 0 0 0 0 એ ઉગમ બિંદુ સૂચવે છે, બરાબર. ડાયરેક્ટ જ આન્સર આવી જાય. આની અંદર આ અંતર સૂત્ર વાપરો તો ચાલે, પરંતુ ડાયરેક્ટ લખો તો થોડું તમારી સ્પીડ થોડી પકડાય, બરાબર. જોજો હા, જો આને આપણે કહીશું એક્સ વાય, આને આપણે કહીશું એક્સ વાય અને આને આપણે કહીશું 0 0 બંને વચ્ચેનું અંતર. ધીસ ઇઝ સપોઝ આને આપણે કહીએ પી અને આને આપણે કહીએ ઓ, બરાબર. તો ઓપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓપી અથવા પીઓ, ઓપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. વર્ગમૂળ વાળવાની જરૂર નથી, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માટે ઓપી સ્ક્વેર ઇઝ ડાયરેક્ટ જ એક્સ સ્ક્વેર -3 નો સ્ક્વેર, આની જરૂરત નહીં આવે, -3 નો સ્ક્વેર અને વાય સ્ક્વેર તો 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -3 નો સ્ક્વેર પ્લસ 9 ને 16 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર 16 25. ધીસ ઇઝ ઓપી સ્ક્વેર, બરાબર. અને માટે ઓપી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 5 નહીં, હા હમણાં એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25, પ્લસ ઓર માઇનસ ના આવે, માઇનસ લેતા નથી કારણ કે અંતર છે, માટે ઓપી ઇઝ ઇક્વલ ટુ 5. આમ આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 5. અને કોઈને એવું થાય, કોઈ કહે કે સર આ અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો પણ ચાલે, આ જવાબ આવે. તમે લોકો એકવાર લખો ને, ચાલો, બરાબર. આ તમને ખ્યાલ આવી ગયો ને બેટા? લખી કાઢજો, હા, પૂછી કાઢો છો. જ્યાં પણ તમને લોકોને એવું લાગે ત્યાં તમારે વિડીયો સેકન્ડ ટાઈમ જોઈ લેવાનો અને પછી સ્ક્રીનશોટ લઈ લેવાનો, નોટની અંદર આ બધી વસ્તુઓ લખવાની. હા, હું તમને આની વાત કરતો હતો કે સપોઝ એકને x1 y1 કહીએ, એકને x2 y2 કહી દઈએ, બરાબર, તો પણ ચાલે. એટલે બીજી રીતની અંદર તમે એવું કરી શકો છો, બીજી રીતની અંદર આપણે એવું કરી શકીએ છીએ કે x1 y1 ઇઝ ઇક્વલ ટુ -3 4, ધીસ ઇઝ પી કાં તો એ જે કહેશો એ, અને બિંદુ બી x2 y2 ઇઝ ઇક્વલ ટુ 0 0, બરાબર. એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર ફરીવાર લખતો નથી, x1 - x2 હોલ સ્ક્વેર, x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. સમજાય છે તમને લોકોને? માટે ઇઝ ઇક્વલ ટુ ધેરફોર એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -3 - 0 એટલે કે -3 નો સ્ક્વેર પ્લસ 4 - 0 આવી ગયું, જોઈ લો. અને આગળ હવે 2 સ્ટેપ આના ઉતારી દેવાના.
બરાબર. એટલે મારા કહેવાનો હેતુ એવો છે કે આ સૂત્ર નથી યાદ રહેતું અને ડાયરેક્ટ આનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. એ જ પ્રમાણે આ બંને તમે લર્ન નથી થતું, કરવાનું છે પણ નથી થતું તો ચાલશે, કારણ કે આ બંનેની અંદર પણ આ સૂત્ર કામ કરશે. પરંતુ જ્યારે આપણે સ્પીડમાં દાખલો ગણવો હોય, MCQ હોય, જેમાં ગણતરીનું મહત્ત્વ ના હોય, તો એક્સ અક્ષ પરના બે બિંદુઓ હોય અને બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો તમે લોકો 2 સેકન્ડમાં આન્સર કહી શકો, જો આ સૂત્ર મોડે હોય તો. આ કરવા જાઓ તો 30 સેકન્ડથી માંડી અને 1 મિનિટ સુધીનો સમય જાય. બરાબર. સેમ એવું આમાં વાય અક્ષ પરના બે બિંદુઓ હોય અને બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તમે લોકો, અને ગણતરીની જરૂર ના હોય, માત્ર ખાલી ઓપ્શનમાંથી ABCDમાંથી ખાલી જવાબ શોધવાનો હોય, આ સૂત્ર તમે મનમાં વિચારો, 2 સેકન્ડમાં આન્સર આવે. અદરવાઇઝ તમારે આ કરવું પડે. બરાબર. એ આપણે પછી નેક્સ્ટ ટાઈમ ફરી ક્યારેક લઈશું, કારણ કે તમે લોકો મસ્ત સરસ મારી જોડે ભણી લીધું. બરાબર. ઓકે, બોલો શું છે નવા જૂની? ચાલો ફોન કરો લાલા સરને. કેવું લાગ્યું? ચલો મેસેજ મૂકો, કોમેન્ટ્સમાં લખો. પૂરું કરવું છે ને બેટા, કે પછી આનું ઉદાહરણ આપું? હા, પેલો બોલ્યો ના સર જવા દો, હું સમજુ છું બેટા. ઓકે બેટા, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, સી યુ, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ બેટા. 4 સૂત્રો 5 વાર લખીને મોડે કરી નાખવાના. બરાબર. બાય બેટા, સી યુ, જય શ્રી કૃષ્ણ, બાય.